હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે કરવાના છે ઇન્ટરવ્યૂ સ્કિલ્સ. બરાબર છે. હવે તમને બધાને એમ તો જનરલી ખ્યાલ જ છે કે ઇન્ટરવ્યૂ કોને કહેવાય. બરાબર છે. તમને બધાને એવું છે કે જ્યારે આપણે નવી જોબ શોધતા હોઈએ અને એના માટે આપણે જે ક્વેશ્ચન આન્સર આપીએ છીએ, બરાબર, સામેથી ક્વેશ્ચન પૂછવામાં આવે ને આપણે આન્સર કરીએ છીએ અને આપણે ઇન્ટરવ્યૂ કહીએ છીએ. બરાબર છે. પછી ઇન્ટરવ્યૂ છે ને એ આપણે એમ જોવા જઈએ તો what is an interview? So an interview is a psychological and social instrument in which an interaction takes place between two or more person. બરાબર છે. For the specific purpose. આ એક છે ને સાયકોલોજીકલ વસ્તુ છે, સોશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેના થ્રુ આપણને ખબર પડે કે કઈ વ્યક્તિ કે બે વ્યક્તિની વચ્ચે કે મોર ધેન બે વ્યક્તિ અહીંયા હોય છે. બરાબર છે. અને એક સ્પેસિફિક પર્સનને રિલેટેડ એ લોકો કન્વર્ઝેશન કરે છે કે ઇન્ટરેક્શન કરે છે. બરાબર છે. જ્યાં એ લોકોના જે વિચારો છે એ રજૂ કરવાનું કહેવામાં આવે છે. બરાબર છે. તો આ ટાઈપનું જે એક સેટઅપ છે, જે સિસ્ટમ છે, એને આપણે કહીશું ઇન્ટરવ્યૂ. બરાબર છે. હવે અહીંયા ઇન્ટરવ્યૂ છે ને એની અંદર જે એક સ્ટ્રક્ચર્ડ કન્વર્ઝેશન છે, બરાબર છે, બિટવીન વન પાર્ટિસિપન્ટ એન્ડ વન ઇન્ટરવ્યુઅર. બરાબર છે. તો જે પાર્ટિસિપન્ટ છે અને જે ઇન્ટરવ્યુઅર છે એ લોકો બે અહીંયા હોવા બહુ જરૂરી છે. અહીંયા જે પાર્ટિસિપન્ટ છે એ લોકોને ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને જે સામે પાર્ટિસિપન્ટ જે બેઠેલો છે એ લોકોને આન્સર પ્રોવાઈડ કરે છે. બરાબર છે. તો એક કોમન પાર્લાન્સ અહીંયા ઊભું થાય છે. બરાબર છે. એક ચર્ચા અહીંયા ઊભી થાય છે. બરાબર છે કે ઇન્ટરવ્યૂ શું છે. બરાબર. તો ઇન્ટરવ્યૂ કોને રિફર કરે છે? એક વન ઓન વન કન્વર્ઝેશન છે. બરાબર છે. બિટવીન ઇન્ટરવ્યુઅર એન્ડ ઇન્ટરવ્યૂઝ. બરાબર. તો જેટલા બી ઇન્ટરવ્યુઅર છે અને જેટલા બી ઇન્ટરવ્યૂ છે એ લોકો વચ્ચે જે કન્વર્ઝેશન થાય છે એને આપણે કહીશું ઇન્ટરવ્યૂ. ઓકે. હવે આજકાલ જે ઇન્ટરવ્યૂ છે, જે ઇન્ટરવ્યૂ જે વેમાં લેવાય છે, બરાબર છે, એમાં જે મેથડ ઓફ સિલેક્શન છે, જે રિક્રુટમેન્ટ કરવામાં આવે છે, જે પ્લેસમેન્ટ કરવામાં આવે છે, એડમિશનની અંદર પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. બરાબર. તો આ ઇન્ટરવ્યૂ વસ્તુ છે ને બધી જગ્યા પર બહુ ઇમ્પોર્ટન્ટ બની ગયું છે. બરાબર છે. ઇન્ટરવ્યૂ છે ને એક પ્રકારની હેલ્પ કરે છે કોને? ઇન્ટરવ્યુઅરને, કે એક અપ્રોપ્રિએટ પર્સન, સ્પેસિફિક વર્ક માટે એક અપ્રોપ્રિએટ પર્સનને સિલેક્ટ કરવા માટે જે ઇન્ટરવ્યુઅરને આ જે ઇન્ટરવ્યૂ છે એ હેલ્પ કરે છે. બરાબર છે. એમાં છે ને જે ઇન્ટરવ્યુઅર છે એ કેટલાક પ્રકારની મેથડ અહીંયા ડિસાઇડ કરે છે કે પર્સનને મારે કેવી રીતે સિલેક્ટ કરવાનો છે ને કયો પર્સન અહીંયા સ્યુટેબલ છે. ઓકે. તો એ મેથડ દ્વારા એ ડિસાઇડ કરે છે કે આ પર્સન અહીંયા યોગ્ય છે મારા માટે. ઓકે. તો અહીંયા જે આખું ઇન્ટરેક્શન થાય છે, બરાબર છે, એમાં જે ઇન્ટરવ્યુઅર છે એ ક્વેશ્ચન આસ્ક કરે છે. બરાબર છે. અને જે ઇન્ટરવ્યૂ છે એ આન્સર આપે છે. બરાબર છે. એટલે ઇન શોર્ટ અહીંયા જે ઇન્ટરવ્યૂ જે છે એ બે પાર્ટી વચ્ચેનું ઇન્ટરેક્શન છે. બરાબર. એક સ્પેસિફિક પર્પઝ માટે. બરાબર છે. તો અહીંયા છે ને કેટલીક વાર એવું પણ હોય છે કે જે ઇન્ટરવ્યુઅર છે ને એ બહુ બધા હોય છે અને ઇન્ટરવ્યૂ જે છે એ એક હોય છે. બરાબર છે. અને ડિપેન્ડ કરે છે કે કેવી રીતે તમારું ઇન્ટરવ્યૂ કેટલા ટાઈમ માટે લેવાય છે. તો એક સ્પેસિફિક પર્સન જે છે, એક સ્પેસિફિક પર્પઝ છે, એના માટે આપણે જે કન્વર્ઝેશન કરીએ છીએ એને આપણે કહીશું ઇન્ટરવ્યૂ. બરાબર. અહીંયા એક ડેફિનેશન જોઈએ આપણે ઇન્ટરવ્યૂની. અ ફોર્મલ મીટિંગ ઇન વિચ વન ઓર મોર પર્સન ક્વેશ્ચન, કન્સલ્ટ ઓર ઇવેલ્યુએટ અનધર પર્સન. ફોર એક્ઝામ્પલ અ જોબ ઇન્ટરવ્યૂ. એક ફોર્મલ મિટિંગ છે જેની અંદર એક પર્સન ક્વેશ્ચન કરે છે, કન્સલ્ટ કરે છે ને ઇવેલ્યુએટ કરે છે સામેવાળી વ્યક્તિને. બરાબર છે. દાખલા તરીકે જોબ ઇન્ટરવ્યૂ. બરાબર. અ મીટિંગ ઓર કન્વર્ઝેશન ઇન વિચ અ રાઇટર ઓર રિપોર્ટર આસ્ક ક્વેશ્ચન્સ ઓફ વન ઓર મોર પર્સન્સ from whom material is sought out for a newspaper story, television broadcast. એને પણ ઇન્ટરવ્યૂ કહીએ છીએ આપણે. બરાબર છે. તમે ટીવીની અંદર, ન્યૂઝની અંદર ઇન્ટરવ્યૂ જોતા જશો, પછી ન્યૂઝપેપરની અંદર કોઈ વ્યક્તિનો લેખ આવેલો હોય. બરાબર છે. ધ રિપોર્ટ ઓફ સચ અ કન્વર્ઝેશન ઓર મીટિંગ
કોઈ કન્વર્સેશન કે મિટિંગનો કોઈ રિપોર્ટ, બરાબર છે, એને આપણે ઇન્ટરવ્યૂ કહીશું. ચાલો, હવે જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો તો તમને કઈ કઈ સ્કિલ્સ જે છે એની જરૂર પડે છે, કે જે જનરલ પ્રિપરેશન છે ઇન્ટરવ્યૂ માટેની, એ કયા કયા પ્રકારની હોઈ શકે. તો અહીંયા 10 પ્રકારની છે. તો તમે જ્યારે પણ એક મોક ઇન્ટરવ્યૂ આપવા જવાના છો, કે જ્યારે તમે ઇન્ટરવ્યૂ ફેસ કરવા જવાનો છો, રિયલ ઇન્ટરવ્યૂ, બરાબર છે, તો એક પર્સને કેવા પ્રકારની અહીંયા ધ્યાન રાખવાની છે ને કેવા કેવા પ્રકારનું અહીંયા જે તમારી સ્કિલ્સ છે એનો યુઝ કરવાનો છે. કેમ કે જ્યારે પણ તમે પ્રિપરેશન કરો છો, બરાબર છે, ઇન્ટરવ્યૂની, આપણે બહુ બધી વસ્તુ છે ને ધ્યાન બહાર કાઢી નાખીએ છીએ, અને એ કઈ કઈ વસ્તુનું અહીંયા ધ્યાન રાખવાનું છે એ આપણે અહીંયા જોવાના છે, બરાબર. કેમ કે જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ આપો છો ત્યારે તમને તમારું જે પરફોર્મન્સ છે એ સિવાય બી ઘણી બધી વસ્તુ અહીંયા એક્ઝામિન કરવામાં આવે છે. કેમ કે ઇન્ટરવ્યૂ એ ખાલી મોક ઇન્ટરવ્યૂ નથી, બરાબર છે, એ વન ટાઈપ ઓફ અ પ્રેઝન્ટેશન છે પોતાની જાતનું. તો ઇફેક્ટિવ રિઝલ્ટ લાવવા માટે કે ઇફેક્ટિવ આન્સર આપવા માટે જ્યારે પણ આપણે મોક ઇન્ટરવ્યૂ આપીએ છીએ ને ત્યારે, બરાબર છે, તો ત્યારે આપણી અંદરની જે ટેકનિકલ સ્કિલ્સ છે, કે જે આપણો કોન્ફિડન્સ છે, બરાબર છે, એ બિલ્ડઅપ કરવો બહુ જરૂરી છે. તો એના માટે આપણે શું કરવું પડે? તો એના માટે છે ને સૌથી પહેલો સ્ટેપ છે ડુ યોર બેકગ્રાઉન્ડ રિસર્ચ. કે યુ હેવ ટુ ગેધર એડિક્વેટ ઇન્ફોર્મેશન, બરાબર છે, બિફોર ફેસિંગ એન ઇન્ટરવ્યૂ. તમે જ્યારે ઇન્ટરવ્યૂ ફેસ કરો છો, બરાબર છે, ત્યારે છે ને તમારે કોઈ પણ એક સબ્જેક્ટ છે ને એના થ્રુ તમારે ફેસઅપ કરવાનું હોય છે, બરાબર છે. એની અંદર તમે એક પર્ટિક્યુલર ફિલ્ડમાંથી તમે બિલોંગ કરો છો, તો એની અંદર તમે બેચલર કર્યું છે કે માસ્ટર કર્યું છે, બરાબર છે, તો એને રિલેટેડ તમે તમારી જે ફિલ્ડને રિલેટેડ છે ને એ ઇન્ફોર્મેશન જે છે એ ગેધર કરો, બરાબર છે. કેમ કે તમને છે ને એને રિલેટેડ વસ્તુઓ અહીંયા પૂછવામાં આવશે. બીજી વસ્તુ અહીંયા બીજી કઈ વસ્તુની અહીંયા ઇન્ટરવ્યૂની અંદર ઇન્ફોર્મેશન ભેગી કરવાની જરૂર છે? તમે કઈ જગ્યા પર, કયા ઇન્સ્ટિટ્યુશનમાં કે કયા ઓર્ગેનાઇઝેશનની અંદર તમે ઇન્ટરવ્યૂ આપવા જવાના છો, કે જ્યાં તમે અપ્લાય કર્યું છે, એની પણ થોડી ઇન્ફોર્મેશન અહીંયા ગેધર કરવાની છે, બરાબર છે. તો અ પર્સન કેન ગેટ ઇન્ફોર્મેશન થ્રુ કંપની વેબસાઇટ, બરાબર છે. જ્યારે તમને એ લોકોનું બેકગ્રાઉન્ડ જાણવું હોય તો કંપની જે વેબસાઇટ છે, કે એ લોકોનો એન્યુઅલ રિપોર્ટ છે, ન્યૂઝ આર્ટિકલ્સ છે, એના પરથી તમે જે વસ્તુ છે એ તમે મેળવી શકો છો, બરાબર છે. તો અહીંયા બે વસ્તુની ઇન્ફોર્મેશન ગેધર કરવી બહુ જરૂરી છે, કે બેકગ્રાઉન્ડ રિસર્ચ કરવાની જરૂર છે. એક તો તમે જે ફિલ્ડમાંથી આવ્યા છો, માસ્ટર કર્યું છે કે બેચલર કર્યું છે એ, અને બીજું કંપનીની ઇન્ફોર્મેશન, બરાબર છે. એના પછી આપણે નેક્સ્ટ લઈશું બી પોલાઇટ ટુ એવરીવન. અહીંયા તમારે બધાની સાથે પોલાઇટ રહેવાની જરૂર છે, બરાબર છે. બીજી વસ્તુ અહીંયા ખાસ પંક્ચ્યુઅલ રહેવાની પણ જરૂર છે, બરાબર છે, ટાઈમનો ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે કેટલાક લોકો જાય ને તો છે ને પેલા રિસેપ્શનિસ્ટ છે ને એને તો કંઈ ગણકારે જ નહીં, બરાબર છે, એની સાથે બહુ રૂડ બિહેવિયર કરે. તો જ્યારે એ કમ્પ્લેન કરી દે ને પછી અંદરથી એવું ઓર્ડર આવે કે કોણે રૂડ બિહેવિયર કર્યો, બરાબર છે, તો એ બધી વસ્તુ અહીંયા ચલાવી લેવામાં આવે નહીં, બરાબર છે. કે ભાઈ અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, જો કે પાર્કિંગ લોટની અંદર કોઈની સાથે તમે ખરાબ બિહેવિયર કર્યો, બરાબર છે, કે પછી કોફી શોપની અંદર જે બરિસ્ટા, એટલે કે કોફી શોપની અંદર જે વેટર હોય ને એને બરિસ્ટા કહેવાય, ઓકે. જે કોફી સર્વ કરતો હોય ને, કોફી બારની અંદર, રેસ્ટોરન્ટની અંદર જે હોય એ વેટર હોય, પણ જે કોફી શોપ કે કોફી બારની અંદર જે વેટર હોય એને આપણે બરિસ્ટા કહીશું, બરાબર છે. કે એની પર તમે ચિલ્લમ ચિલ્લી કરી દીધી. તો આ બધી વસ્તુ જ્યારે જે ઇન્ટરવ્યુઅરને ખબર પડે ને, બરાબર છે, તો એ વસ્તુ જે છે એના પર બી એ ફોકસ કરે છે. એટલે તમારો બિહેવિયર છે એ અહીંયા વ્યવસ્થિત રાખો, બરાબર છે. કેમ કે એ તમારા કરિયરને રૂઇન કરી શકે છે, ઓકે, એને અહીંયા ખરાબ કરી શકે છે. તો બીજી વસ્તુ છે ને અહીંયા રિસર્ચમાં એવું પણ જોવામાં આવ્યું છે કે જેટલા લોકો છે ને બહાર જઈને રૂડ બિહેવિયર કરતા હોય, બરાબર છે, રિસેપ્શનિસ્ટ છે કે પછી પ્યુન છે, કે એ લોકોની કેન્ટીનમાં જઈને રૂડ બિહેવિયર કરતા હોય ને, એ લોકોને છે ને એ લોકો કાઢી મૂકે
ક્યાં તો પછી છે ને એ લોકોને રાખે જ નહીં, બરાબર છે. એની સાથે આપણે બીજી વસ્તુ લઈએ કે બી પંક્ચ્યુઅલ. જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂમાં જાઓ તો 5 મિનિટ વહેલાં પહોંચી જાઓ, બરાબર છે. એટલે આ જે ટાઈમ છે ને એ ટાઈમ પણ એક આપણો બિહેવિયર બતાવે છે. ઓકે, તો 5 મિનિટ શું, અડધો કલાક વહેલાં પહોંચી જાઓ, બરાબર છે. જેથી તમે ત્યાં જઈને જે માહોલ છે એ માહોલની અંદર પણ થોડું સેટ થઈ જાઓ. કદાચ તમને જગ્યા નહીં મળે તો તમે લેટ નહીં થઈ જાઓ, બરાબર છે. વોચ યોર બોડી લેંગ્વેજ. તમે જ્યારે પણ ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો, બરાબર છે, તો બોડી લેંગ્વેજની ઉપર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. ઓકે, તો બોડી લેંગ્વેજ મેં તમને પેરાલિંગ્વિસ્ટિકની અંદર બહુ સારી રીતે શીખવાડેલી છે, બરાબર છે, કે કેવી રીતે આપણે બેસવાનું છે, ક્રોસ લેગનો મિનિંગ શું થાય, પછી સીધા આપણે બેઠા છે, સ્ટ્રેટ બેઠા છે, કમરમાંથી સીધા બેઠા છે, બધી વસ્તુનો મિનિંગ શું થાય, વાંકા વળી ગયા છે, બરાબર, હાથનો આમ ટેકો લઈને બેઠેલા છે. તો એ બધી જ વસ્તુ મેં તમને શીખવાડેલી કે કઈ સાયકોલોજી બતાવે છે, બરાબર. તો તમારે છે ને લીન થઈને નથી બેસવાનું, તમારે સ્ટ્રેટ લેગ્સ રાખવાના છે, કમર પણ સીધી રાખવાની છે. એ વસ્તુ બતાવે છે કે તમે ઇન્ટરવ્યૂ આપવા માટે ઇન્ટરેસ્ટેડ છો. લીન અપ નથી થવાનું, બરાબર, વાંકા નથી વળવાનું. તો એકદમ રિલેક્સ થઈને બેસો, બરાબર છે. ઇન્ટરવ્યૂમાં પણ એ માણસ જ બેઠેલા છે સામે, એ આપણને ખાઈ નથી જવાના, એ લોકો આપણી ઇન્સલ્ટ પણ નથી કરવાના, બરાબર છે. રિલેક્સ થઈને બેસો, તમારી જે પણ ઇન્ફોર્મેશન જે છે એ તમે શાંતિથી પ્રોવાઈડ કરો. ઓકે, પછી આઈ કોન્ટેક્ટ રાખો. આઈ કોન્ટેક્ટ રાખવાથી શું થાય છે કે તમે ઓનેસ્ટ છો એવું બતાવો છો, બરાબર, પણ ટોટલી સ્ટેર નથી કરવાનું, બરાબર છે. આમ પલકારો માર્યા વગર જોયા કરવાનું, એવી બધી વસ્તુ અહીંયા કરવાની નથી. એ જે વસ્તુ છે અગ્રેસિવનેસ બતાવે છે, બરાબર છે. પછી જ્યારે ઇન્ટરવ્યૂ આપતા હોવ તો જે તમારું હેડ છે એને નોટ નથી કરવાનું, એટલું બધું બી નોટ નથી કરવાનું. ખાલી જ્યારે તમારે અગ્રીમેન્ટ બતાવવું હોય, બરાબર છે, ત્યારે તમારે એને નોટ કરવાનું છે. ઓકે, તો બહુ નોટ બી નથી કરવાનું, નહીં તો એવું બતાવે કે ભાઈ તમને ઇન્ટરેસ્ટ નથી, તમે વગર કામનું જ નોટ અપ કરો છો, બરાબર છે. પછી વોચ અપ યોર રિયલ લેંગ્વેજ. જો તમે ખરાબ ભાષાનો યુઝ કરતા હો કે તમારો લેંગ્વેજ બહુ ગમે તેવી હોય, બરાબર છે, તો એ વસ્તુ ઇન્ટરવ્યૂની અંદર આપવાનું નથી. કેમ કે જ્યારે તમે ખરાબ લેંગ્વેજનો યુઝ કરશો, બરાબર છે, કે તમે ગમે તેમ બોલતા હોવ, મિસમેચ કરીને બધું બોલતા હોવ, તો ત્યારે જે ઇન્ટરવ્યુઅર છે, બરાબર, એ ઇન્ટરવ્યુઅર તમને ધ્યાનથી સાંભળશે અને પછી વિચારશે કે ના, આ વ્યક્તિ અમારે ત્યાં ચાલે એમ નથી. એટલે તમારી લેંગ્વેજ પર ખાસ કાબૂ રાખો, કે તમારી જે લેંગ્વેજ છે ને એ તમારી એકચ્યુઅલ વસ્તુ જે છે, એકચ્યુઅલ ફિલિંગ છે એને એક્સપ્રેસ કરે છે. જ્યારે પણ તમારા વર્ડ્સ યુઝ કરો ત્યારે બી કેરફુલ. ઓકે, એના પછી નેક્સ્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ છે રિવ્યૂ યોર ઓન રેઝ્યુમ. તમે જ્યારે પણ તમારું રિઝ્યુમ પ્રોવાઈડ કરવાના છો તો રિઝ્યુમને ધ્યાનથી જોઈ લો કે બરાબર છે કે નહીં. એની અંદર તમે જે એક્સપિરિયન્સ લખેલો છે કે તમારી એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન આપેલી છે, એ બધી વસ્તુ અહીંયા ખાસ તમારે જોઈ લેવાની છે, બરાબર. તમે તમારું ઇન્ટરવ્યૂ બરાબર બનાવ્યું છે કે નહીં એ જોવાનું છે, કે તમારું જે રેઝ્યુમ છે બરાબર બનાવ્યું છે કે એ જોવાનું છે. તમે જે જગ્યા પર ગયા છે એના માટે તમારું રિઝ્યુમ યોગ્ય છે કે નહીં એ પણ આપણે જોવાનું છે. કેમ કે રિઝ્યુમ પરથી છે ને એ લોકો કેટલાક સ્પેસિફિક ક્વેશ્ચન તમને પૂછી શકે છે કે ભાઈ તમે કોલેજ ક્યાંથી કરી છે, અચ્છા તમારો થીસીસનો ટૉપિક આ હતો, એમાં તમે શું કર્યું છે, ઓકે, અચ્છા તમે આ પહેલાં આ જગ્યા પર કામ કરતા હતા, બરાબર, તો એ છોડી દેવાનું રીઝન, બરાબર છે. તો જ્યારે પણ તમે રિઝ્યુમ બનાવો છો તો રિઝ્યુમ રિયલ બનાવો, બરાબર છે. ફેક બનાવવાની કોઈ જરૂર નથી, કોઈ મિસ્ટેક નહીં કરવી, બરાબર છે. કેમ કે એની અંદરથી જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે આપણે જો ભૂલ કરી દઈએ તો પકડાઈ જઈએ. ઓકે, પ્રિપેર ફોર સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન્સ. તો અહીંયા છે ને કેટલાક ક્વેશ્ચન જે છે એ પ્રિપેર કરીને રાખો કે મને આ પ્રકારના ક્વેશ્ચન અહીંયા પૂછવામાં આવશે. ખાસ કરીને ક્યારે કે તમને કેવા કેવા ક્વેશ્ચન પૂછવામાં આવશે. તો ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે પૂછવામાં આવે તમને, બરાબર છે. મોટે ભાગના ક્વેશ્ચન ઇન્ટરવ્યૂ જે છે એની અંદર ક્વેશ્ચનની શરૂઆત આ રીતે થાય કે તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે જણાવો, તમે ક્યાં ભણ્યા છો, ઓકે, તમારા પર્સન્ટેજ મેટર નથી કરતા, તમે કેવી જગ્યા પર ભણ્યા છો, શું શીખા, એ બધી વસ્તુ અહીંયા મેટર કરે છે. કે પછી તમારી જે પર્ટિક્યુલર ફિલ્ડ છે એ ફિલ્ડને રિલેટેડ તમને અહીંયા ક્વેશ્ચન કરી શકે છે, બરાબર છે.
તો મેં તમને બ્રેઇન સ્ટ્રોમિંગ શીખવાડેલું, બરાબર છે. તો એ બ્રેઇન સ્ટ્રોમિંગ ટાઈપના અહીંયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો એ ટાઈપનું તમે અહીંયા ક્વેશ્ચન આન્સર લિસ્ટ આઉટ કરી શકો છો. એ ક્વેશ્ચન આન્સરનું લિસ્ટ આઉટ છે ને હું તમને પાછળથી શીખવાડા. પ્રિપેર યોર વોર્ડરોબ. તમે જે પણ કપડાં પહેરવાના છો, બરાબર, ઇન્ટરવ્યૂ આપવા જાઓ ને તો તમે નહીં પહેરી શકો, કેઝ્યુઅલ વેરમાં નહીં જઈ શકો, બરાબર છે. તમારે ત્યાં બરાબર પ્રિપરેશન કરીને જવાની છે. તો તમારું જે વિયરિંગ છે ને એ પણ એના પરથી પણ જજમેન્ટ મળે છે આપણને, બરાબર છે. તો આપણે એ વસ્તુમાં બહુ કેરફુલ રહેવું જોઈએ કે જે આપણે સૂટ પહેરીએ છીએ તો એ સૂટ પહેરવો જોઈએ, જેકેટ નહીં પહેરવું જોઈએ, બરાબર છે. હીલવાળા શૂઝ નહીં પહેરવા જોઈએ, ફોર્મલ જે શૂઝ આવે છે એ પહેરવા જોઈએ, બરાબર છે. તો જ્યારે પણ આપણે ઇન્ટરવ્યૂ આપવા જઈએ છીએ ને તો ત્યારે આપણે પેન્ટ કે શર્ટ પહેરી શકીએ, ટાઈ પહેરી શકીએ, સૂટ આખો પહેરી શકીએ. કેવી જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈએ છીએ અને કઈ પોસ્ટ માટે જઈએ છીએ એવી રીતે આપણે ડ્રેસઅપ કરવું જોઈએ, બરાબર છે. પછી પગમાં ફ્લિપફ્લોપ પહેરીને જીન્સ પહેરીને આપણે જઈએ તો એ બિલકુલ બી ચાલે એમ નથી. ઓકે, જે કેઝ્યુઅલ સ્ટાઇલ છે બિઝનેસની અંદર એ અહીંયા ચાલશે નહીં. ઓકે, એકદમ ફોર્મલ ડ્રેસઅપ કરીને આપણે જવાનું છે, બરાબર છે. પછી બહુ ઓવર ડ્રેસિંગ બી નથી કરવાનું. પછી હાથમાં બહુ બધી રિંગ નથી પહેરવાની, હેરસ્ટાઈલ સીધી રાખો, ગળામાં બહુ બધી ચેન નથી પહેરવાની. ઓકે, ઉપરનું બટન મારીને રાખવાનું છે, બેલ્ટ પહેરવાનું છે બ્લેક કે બ્રાઉન, શૂઝ પણ બ્લેક કે બ્રાઉન. ઓકે, જે કપડાં છે તો નીચેની પેન્ટ ડાર્ક કલરની હોવી જોઈએ, બ્લેક કલરની, બ્રાઉન કલરની, બરાબર ને. ઉપરનો શર્ટ બ્લુ તમે રાખી શકો, લાઇટ કલરનો કોઈ પણ રાખી શકો, પ્રિન્ટેડ બહુ પહેરવું નહીં, બરાબર. આ બધી વસ્તુ મેં તમને ઓલરેડી શીખવાડી છે. પ્રિપેર યોર ક્વેશ્ચન્સ. ચાલો, હવે અહીંયા છે ને તમારે તમારા સાઇટથી પણ કેટલીક ક્વેશ્ચન જે છે એ રેડી કરવાના છે. તો એની જે ઇન્ફોર્મેશન છે કંપનીની વેબસાઇટ પરથી મળી રહેશે, બરાબર છે. કે લાઈક મને કેવી પોઝિશન છે, મારે પોઝિશનમાં કેવી રીતે કામ કરવાનું છે, મારા સક્સેસના લુકઆઉટ્સ કયા કયા હશે, મને કેટલી સેલેરી મળશે, બરાબર છે, ઇન્ટેન્સિવ્સ મળશે કે નહીં. તો જે ઓર્ગેનાઇઝેશનના ગોલ્સ છે એ પ્રમાણે અહીંયા તમારે ક્વેશ્ચન તમે પૂછી શકો છો. અબાઉટ યોર પોઝિશન, અબાઉટ યોર ડુઈંગ જોબ, બરાબર છે, અબાઉટ યોર સેલેરી, ઇન્ટેન્સિવ્સ, બરાબર છે. એ બધી વસ્તુ આપણે અહીંયા ક્વેશ્ચન બનાવી શકીએ, બરાબર છે. એના પછી નેક્સ્ટ છે ડોન્ટ બેડમાઉથ યોર ફોર્મર એમ્પ્લોય. તમે કોઈ જોબ છોડીને આવ્યા છો કે તમને ફાયર કરી દેવામાં આવ્યા છે કશેથી, તો તમને પૂછવામાં આવે કે તમારી જે કરંટ જોબ છે એ તમે કેમ છોડવા માગો છો, કે કેમ તમે છોડી દીધી છે. તો ત્યારે તમે કહી શકો કે ભાઈ મારા જે બોસ છે એની સાથે મને ફાવતું નહીં હતું, બરાબર, કે કોલેજનું કે પછી કંપનીનું જે મેનેજમેન્ટ છે એમાં એની સાથે મને ફાવ્યું નહીં, બરાબર છે. પણ ત્યાં ટોટલી એવું નથી કહી દેવાનું કે વ્યક્તિ ખરાબ છે, એટમોસ્ફિયર ખરાબ છે, મેનેજમેન્ટ ખરાબ છે, લોકો આ કરતા હતા, બરાબર. બધી વસ્તુ કહેવાની જરૂર નથી. મને નથી ફાવતું એ તાનું જે એટમોસ્ફિયર છે આ ટાઈપનું છે એ મને નથી ફાવતું, મારા મોરલ્સમાં બેસતું નથી. આ રીતે તમે આન્સર આપી શકો. ડોન્ટ ફોરગેટ ધ થેન્ક યુ કાર્ડ. હવે આપણને ત્યાં જોબ મળે કે નહીં મળે, પણ ત્યાંના જે HR છે, બરાબર છે, કે જે વ્યક્તિ તમને હાયર કરવાના છે, તો અહીંયા કંપની થેન્ક યુ કાર્ડ એટલે તમારે કાર્ડ નથી પ્રોવાઈડ કરવાનો, બરાબર છે. કાર્ડ કરતાં વધારે પણ આપણે એક વસ્તુ બીજી અહીંયા આવે છે કે ઈમેલ. તમે ઈમેલ કરી શકો છો કે મેસેજ કરી શકો છો કે થેન્ક યુ ફોર ધ ઇન્ટરવ્યૂ, કે થેન્ક યુ ફોર ગિવિંગ ઓપોર્ચ્યુનિટી, બરાબર છે, હેડ અ ગ્રેટ એક્સપિરિયન્સ. એવી રીતે તમે જે રિક્રુટર છે કે જે મેનેજર છે, HR છે, એને તમે આવી રીતે એક મેલ કરી શકો, બરાબર છે, જે એક નાઇસ જેસ્ચર બતાવે છે, તમારું પોલાઇટનેસ બતાવે છે, બરાબર છે. જેનાથી શું થશે કે તમારી જે પોલાઇટનેસ છે એ લોકોના માઇન્ડમાં રહેશે, બરાબર છે. અને બીજી વાર જ્યારે એ લોકોને જરૂર હશે તો એ તમને ઓફકોર્સ ચાન્સ આપશે. તો અહીંયા છે ને આપણે આપણા જે સારી જોબના ચાન્સીસ છે ને એ આપણે ઊભા કરીએ છીએ. તો આમ જ્યારે પણ આપણે જઈએ ત્યારે આટલી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. આપણે નેક્સ્ટમાં કરીશું ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યૂઝ, બરાબર છે, કેવા કેવા પ્રકારના ઇન્ટરવ્યૂ થાય છે આપણે જોઈશું.